કચ્છમાં અનેક એવી સંસ્થાઓ છે જે આમ પ્રજા અને બોર્ડર પરના સૈનિકો માટે યોગદાન આપતી હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે વાગડ દેશમાં બનેલ કે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્માનંદ દાસજી અને વરિષ્ઠ સંતોની પ્રેરણાથી 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. એક વાગડ દેશના લોકોની સેવા માટે, જ્યારે બીજી અબોલા જીવો માટે. તાજેતરમાં કચ્છ વાગડ વિસ્તારની કુડા સરહદી ચોકી લાઇન પર ફરજ બજાવતા બીએસએફના એક જવાનને રાત્રે 10 વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડતા તરત કુંડા ચોકીના ઇન્સ્પેક્ટર મીના સાહેબે ભુજ સ્વામિનારાયણ મંદિરના હેલ્થ કોર્ડિનેટર ભીમજીભાઈને આ અંગે જાણ કરતા રાપરથી અંદાજિત 130 કિલોમીટર કુંડા ચોકી પર તાત્કાલિક અસરેથી એમ્બ્યુલન્સ લઈ પહોંચ્યા હતા. બોર્ડર પરથી હોસ્પિટલ સ્ટાફને આ અંગેની સૂચના અપાતા પેરામેડિકલ સ્ટાફ પણ ખડેપગે આ જવાનની સેવામાં તૈનાત હતું. સૈન્યના જવાન ચંદન દેવરીને રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવતાની સાથે જ ફરજ પરના ડોક્ટર નિકુંજ પટેલ, લેબ ટેકનિશિયન ચંદ્રેશ દરજી, દેવા રાજપૂત નર્સિંગ અને સ્ટાફ જવાનની સેવામાં લાગી ગયા હતા અને હાલમાં આ જવાન ભયમુક્ત પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે. ટૂંકમાં આ સેવાકીય કાર્યમાં યુદ્ધના ધોરણે ઇન્સ્પેક્ટર મીના અને રાપર વિસ્તારના સેવાભાવી હરિભક્ત ભીમજીભાઈ ગોહિલ આ બંનેની સતર્કતા અને હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફની સ્પીડલી સારવારના કારણે ઝેરી સાપ દંશથી ગંભીર પરિસ્થિતિમાં લાવેલા જવાનને બચાવી લેવામાં આવ્યા. ભુજ સ્વામિનારાયણ મંદિરની એ મૂલ્ય સેવા અને ભીમજીભાઈની તાત્કાલિક હાજર થવાની તત્પરતા જોઈને સર્વે સૈનિકોને ખૂબ આત્મીય ભાવ તથા અડધી રાતે સૈનિકોની સેવા માટે ભીમજીભાઈની તત્પરતા અને ભુજ મંદિરની આવી અનેક સેવાઓને આજ પણ વાગડ દેશના લોકો યાદ કરી રહ્યા છે. આ રીતની અવિરત એમ્બ્યુલન્સ સેવા માંડવી અને મુન્દ્રા પંથક વિસ્તારમાં કાર્યરત છે.